ઓહો ભાઈ, આ તમે ફ્રેક્ચર નો કરી નાખતા. અરે આનંદભાઈ, 35,000થી વધારે પેશન્ટને ટ્રીટમેન્ટ આપી છે. સાયટિકા હોય કે ડોકમાં નસ દબાતી હોય, કમરમાં નસ દબાતી હોય, બધાને અમે આ કાયરોપ્રેક્ટિક થેરાપીથી આ રીતે જ ટ્રીટમેન્ટ આપીએ છીએ. ફ્રેક્ચરને એવું કાંઈ ના થાય. સાહેબનું નામ છે ઘનશ્યામભાઈ વોરા અને ઘણા વર્ષોથી પ્રેક્ટિસ કરે છે. અને ખાસ વાત તમને એમની કહું ને તો આપણા સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ છે ને, એમને પણ ટ્રીટમેન્ટ આપેલી છે. એ સિવાય સારા સારા અધિકારીઓ અને ખાસ કરીને ઇન્ડિયા તો ઠીક છે, ઇન્ડિયાની બહાર ફોરેનથી પણ લોકો અહીંયા આવીને ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. અને આમાં કોઈ દવા કે કાંઈ દેવાનું ના હોય ને? કઈ દવા નહીં, ઓપરેશન દવા કાંઈ જ કાંઈ નહીં. નહીં. ઓકે. અને જેની કેટલી સારવાર છે, કેટલી વાર આવવું પડે એ એના પેશન્ટને જોયા પછી ખબર પડે. પછી ખબર પડે. ઓકે. પણ 3 થી 4 સેશન લઈએ આપણે. એટલામાં ફેર પડી જ જાય. ઓકે. હવે જો કોઈને અહીંયા આવવું હોય તો એડવાન્સમાં તમારે અપોઇન્ટમેન્ટ લેવી ફરજિયાત છે. સ્ક્રીન ઉપર નંબર અને એડ્રેસ બંને લખાઈને આવે છે. છતાં બી કહી દઉં, રાજકોટના નાના મોવા મેઇન રોડ ઉપર ન્યારા પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામે ધ સ્પાઇન સ્ટુડિયો, રીલને શેર કરી દેજો અને પહોંચી જાજો.